કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો. 1. જો તમને શરીરમાં નબળાઈનો અનુભવ થવા લાગે તો 1-2 ખજૂર દૂધમાં ઉકાળીને તેનું સેવન કરો. 2. વધારે વિચારવાથી મન નબળું પડી જાય છે. 3. પલાળેલી કિસમિસ ખાઓ અને તેના ઉપર હૂંફાળું દૂધ પીવો. વીર્યની માત્રા વધવાની સાથે નબળાઈ પણ દૂર થાય છે. 4. દરરોજ રાત્રે ઊંઘ ન આવવાથી ચહેરાની ચમક ઓછી થઈ જાય છે અને ચહેરો મુરઝાઈ જાય છે. 5. રાત્રે અરીસામાં ન જોવું જોઈએ, તેનાથી આયુષ્ય ઘટે છે. 6. સફરજનનું સેવન કરવાથી રાત્રે વારંવાર પેશાબ આવવાની સમસ્યા દૂર થાય છે. 7. આદુના ટુકડાને મધમાં પલાળીને ચાવવાથી ખાંસી અને શરદીમાં રાહત મળે છે. 8. કેળાની છાલને 2 મિનિટ સુધી દાંત પર ઘસો અને પછી કોગળા કરો. તેમાં રહેલું સાઇટ્રિક એસિડ દાંતમાં હોય છે. પીળા દાંતને માત્ર ચમકાવશે જ નહીં પણ પાયોરિયાની સમસ્યા પણ દૂર કરશે. 9. વરિયાળીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર કરવામાં મદદ મળે છે. 10. પેટના કીડા હોય તો પેઠા ખાઓ. આનાથી કીડા દૂર થશે અને ભૂખ પણ વધશે. 11. તંદુરસ્ત ત્વચા, સ્વસ્થ વાળ અને સારા રક્ત પરિભ્રમણ માટે જાંબુનું સેવન કરવું જોઈએ. તે ખૂબ જ સારું છે. 12. જો પાતળા લોકો ચણા ખાય તો તેની સાથે ખજૂર ખાવાથી તમારું વજન ખૂબ જ ઝડપથી વધે છે. 13. સૂતી વખતે તમારા પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની દુખાવામાં કાયમી છુટકારો મળે છે. 14. જમ્યા પછી પાણી પીવાથી ઘણી બીમારીઓ થાય છે. જમ્યાના 1 કલાક પછી જ પાણી પીવો. તમને વધુ તરસ લાગે છે. 15. ઓછું ખાવાથી તમારી શારીરિક વૃદ્ધત્વની ગતિ ઓછી થાય છે અને તમારી આયુ વધે છે. તેથી જ ડોક્ટરો પણ તમને ઓછું ખાવાની સલાહ આપે છે. 16. સવારે નાસ્તામાં ચણા અને ગોળનું સેવન કરવાથી શરીરને શક્તિ મળે છે. થોડા દિવસોમાં અને વજન પણ ઝડપથી વધે છે. 17. જો તમે ઊંઘી શકતા નથી તો સૂતા પહેલા એક પુસ્તક લો અને તેને ધ્યાનથી વાંચો. આ તમને 5 મિનિટમાં ઊંઘવામાં મદદ કરશે. 18. સવારે અડધો કલાક ચાલવાથી હૃદયની બીમારીઓ નજીક નથી આવતી. 19. પગના અંગૂઠા પર તલનું તેલ લગાવવું તમારી ઊંચાઈ વધારવામાં ફાયદાકારક રહેશે. 20. પગના અંગૂઠા પર માછલીનું તેલ લગાવો. તેનાથી તમારા ઘૂંટણ મજબૂત થશે. 21. જો તમે તમારી પાચનશક્તિને સ્વસ્થ રાખવા માંગતા હોવ તો તમારા ભોજન સાથે થોડું મીઠું અને ખાટા લીંબુનું અથાણું ખાઓ. 22. થોડી હળદર ભેળવીને ગરમ દૂધ પીવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. 23. માટીના વાસણનું પાણી પીવાથી શરીરને અનેક રોગોથી બચાવે છે, તેથી ઘડાનું જ પાણી પીવો. 24. નારંગીની છાલ ચહેરા પર ઘસવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. 25. જો તમને બેસતી વખતે પગ હલાવવાની આદત હોય તો તેને છોડી દો. તેનાથી માનસિક નબળાઈ આવી શકે છે. 26. જો તમે ઈચ્છો છો કે તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહે, તો તમારે વધુ ફળોનું સેવન કરવું જોઈએ. 27. વોશરૂમમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી ભૂલાઈ જવાની સમસ્યા થાય છે. 28. જો તમને ફરીથી તમારા મોંમાં ચાંદા થાય અને જો તે બહાર આવે તો તમારા મોંને બકરીના દૂધથી 3 વાર કોગળા કરો. આનાથી તમારા ફોલ્લા કાયમ માટે મટી જશે. 29. જો તમારા દાંતમાં દુખાવો કે સડો હોય તો મીઠાના પાણીથી ગાર્ગલ કરો. 30. મરચા મસાલા ઓછા ખાવાથી પાચન બગડતો નથી. 31. તુરિયા એક ખૂબ જ ફાયદાકારક શાક છે, પરંતુ રાત્રે તેનું સેવન ઓછું કરો. તેનાથી આંખોની સમસ્યા થઈ શકે છે. 32. પાલકનું સેવન દાંત માટે ફાયદાકારક છે. 33. તમારા વાળમાં કાંસકો કરવાથી તમારા વાળ વધુ જાડા થાય છે. 34. નાસ્તામાં દહીં ખાવાથી ગેસની સમસ્યા નથી થતી.
35. બ્લેકબેરીનું સેવન કરવાથી દાંતનો સડો અને શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 36. જો તમને ભૂખ ન લાગતી હોય તો તમારે એક ગ્લાસ ગરમ પાણીમાં કાળા મરી, મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવું જોઈએ. આ ભૂખ લાગવામાં મદદ કરે છે. 37. જો તમારું શરીર પાતળું છે તો નારિયેળનું સેવન કરો. તેનાથી શરીર ચરબી બને છે. દરરોજ 50 ગ્રામ નારિયેળ ખાઓ. 38. ઈજા પર હળદર લગાવવાથી દુખાવો ઓછો થાય છે. 39. જે બાળકોની ઊંચાઈ ટૂંકી હોય કે નબળું શરીર હોય એવા બાળકોને રોજ પપૈયું ખવડાવવું જોઈએ. 40. અઠવાડિયામાં 2 વાર ગરમ પાણીમાં એલોવેરા જેલ ઉમેરીને ચહેરા પર સ્ટીમ લેવાથી ત્વચા સ્વસ્થ ગ્લોઈંગ બને છે અને ચહેરા પરથી ડાઘધબ્બા દૂર થાય છે. 41. રાત્રે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી મધ ભેળવી પીવાથી વજન વધે છે. જો મહિલાઓ દરરોજ મધ મિક્સ કરીને દૂધનું સેવન કરે તો ઝડપથી વજન વધે છે. 42. જાગ્યા પછી તરત જ 1 ગ્લાસ પાણી પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે, રક્ત પરિભ્રમણ સુધરે છે અને તમને ચમકદાર ત્વચા મળે છે. 43. જો તમારી આંખોમાં બળતરા અથવા લાલાશ હોય તો દરરોજ સફેદ રસગુલ્લા ખાઓ. આ આંખોની પીળાશ દૂર કરશે. 44. એલોવેરામાં હળદર ભેળવીને ચહેરા પર લગાવો, ડાઘ દૂર થઈ જશે. 45. જો જમણા હાથમાં દુખાવો થતો હોય તો તે લીવરની નબળાઈની નિશાની છે. 46. વધુ પડતું ઠંડુ પાણી પીવાથી વાળ ખરે છે. 47. જો શાહીનો ડાઘ હોય તો મીઠું લગાવીને ડાઘવાળી જગ્યા પર ઘસો, ડાઘ ગાયબ થઈ જશે. 48. ફુદીનાના પાન લઈને ત્વચા પર ઘસો, ત્વચા મુલાયમ અને તાજગી બની જશે. 49. પાણી પીવાથી અને પેશાબ કરવાથી તમારી કિડની સાફ થઈ જશે. 50. શેરડીનો રસ આદુના રસમાં ભેળવીને પીવો, તેનાથી ગરમીનો અહેસાસ ઓછો થશે. 51. જો જમતી વખતે તમારી જીભ તમારા દાંત નીચે આવી જાય તો તરત જ કંઈક મીઠી ચાખી લો, આ રાહત આપશે. 52. જો તમે પાણીમાં મીઠું નાખીને ફ્લોર ધોશો તો તમને જંતુઓ અને માખીઓથી છુટકારો મળશે. 53. કાચું લસણ ખાવાથી તમારું હૃદય મજબૂત રહેશે. 54. દરરોજ સવારે બ્રશ કર્યા વગર 1 ગ્લાસ હૂંફાળું ગરમ પાણી પીવું જોઈએ. 55. જો તમને ઋતુ અનુસાર સ્કિન પ્રોબ્લેમ હોય તો કોપરેલ તેલમાં કપૂર મિક્સ કરીને લગાવવું જોઈએ. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.